હવે આ જે સ્ટોરી છે એ વખતની છે કે અર્જુન 5 વર્ષ સ્વર્ગમાં રહે છે એના પિતા ઇન્દ્ર પાસે, અને ત્યાં અસ્ત્ર વિજ્ઞાન એટલે દિવ્ય અસ્ત્રનું વિજ્ઞાન શીખે છે. એ 5 વર્ષ અસ્ત્રનું વિજ્ઞાન એને મળી જાય છે પછી ઇન્દ્ર એના પિતા પણ હોય છે અને ઇન્દ્ર એમના ગુરુ પણ હોય છે. એટલે ઇન્દ્ર એની પાસે ગુરુ દક્ષિણા માંગે છે, અને ગુરુ દક્ષિણામાં એ નિવાત કવચનું કરીને અસુરો હતા, રાક્ષસો હતા. નિવાત કવચ, નિવાત એટલે વેક્યુમ, એટલે વેક્યુમનું કવચ પહેરેલા અસુરો. આપણે ક્યાં વેક્યુમનો ઉપયોગ ક્યાં કરીએ છીએ સાયન્સમાં? વેક્યુમનો ઉપયોગ ક્યાં કરીએ સાયન્સમાં? હા, બોન્ડિંગ, બોન્ડિંગમાં. પછી વેક્યુમ, હા એટલે વેક્યુમ ફ્લાસ્ક, વેક્યુમ થર્મોસ, હા થર્મોસ, રાઈટ. એટલે થર્મોસનું કાચનું એક કન્ટેનર છે અને એની આજુબાજુ શું છે? વેક્યુમ. હા, અને વેક્યુમ એ જે અંદર ગરમ મૂક્યું છે એનું કવચ છે. હા, આને નિવાત કવચ કહેવાય. એટલે આ રાક્ષસો જે છે એનું નામ છે નિવાત કવચ રાક્ષસો. અને ઇન્દ્ર એની પાસે ગુરુ દક્ષિણા માંગે છે કે આ રાક્ષસોને તું મારીને આવ. એનું આ આખું વર્ણન છે અહીંયા, રાઈટ. તો એ આપણે જરા લઈએ, પછી તમે મને કહેજો. આજે હું ઓછું બોલું, તમે વધારે બોલો, એવું કંઈક કરો. હા, ચાલો. બધાને એવું હોય કે આશીર્વાદ આપ્યા યુદ્ધમાં પરાક્રમ થઈને યુવાન કવચોના આ શ્રેષ્ઠ શબ્દ છે. એના નાથ ઉદાન સર્વદેવ હોય જે બધું સિસ્ટમ એટલે 5 વર્ષ નીકળી ગયા છે. અર્જુન ફરીથી 5 પાંડવોને મળે છે, 4 ભાઈઓને મળે છે. એ જે જગ્યાએ મળે છે એ જગ્યાનું નામ છે ગંધમાદન પર્વત. હવે એ જગ્યા ઉપર એ લોકો મળે છે એટલે યુધિષ્ઠિર એને પૂછે છે બધું, એટલે એ હવે વર્ણન કરે છે સ્વર્ગમાં શું થયું. હવે એ નીકળે છે આ યુદ્ધની માટે, નિવાત કવચના યુદ્ધની માટે. અને તે વખતે બધાય દેવો, જે સ્વર્ગમાં બધાય દેવો હતા, જે બધા ભગવાનો હતા, એ બધા ભેગા થઈને એને આશીર્વાદ આપે છે. એમાં એક દેવે એને શંખ આપ્યું, અને શંખ દેવ દત્ત. હા, એ શંખને પાણીમાંથી મળેલું, અને હા, એ કોનું શંખ હતું? ઇન્દ્રનું શંખ હતું. એ હવે એને આપે છે. આ રીતે કવચ બાણ તથા ધનુષ્ય ધારણ કરીને એટલે એક બધું શંખ લઈ, બધું પહેરી, હા, અને એના અસ્ત્ર લઈને નીકળી પડે છે જે જગ્યાએ આ દાનવો હતા, રાક્ષસો હતા. એટલે મોટું ઓશન હતું પાણીનું. હા, એની અંદર મોજા કેવા હતા? પર્વત જેટલા ઊંચા,
મોજા હતા અને એ ઓશન એ જે પાણીનું સાગર હતું એની નીચે આ બધા અસુરો બધી ભરેલી હજારો હોડીઓ હતી. એમાં માછલા, કાચબા, મહાબલી, એટલે જુદા જુદા આઇલેન્ડ્સ થી ભરેલું હતું અને ખૂબ કાચબા મગરમચ્છો અને બધા ત્યાં હતા. વળી ત્યાં ભયંકર વાયુ વાતો હતો. એક આશ્ચર્ય જેવું હતું કે મહાવેગ વાળા ઉત્તમ જળનીતિને આખો જોયા પછી એ દાનગોથી ભરેલા એ દિવ્યનગરને આશ્ચર્ય જોયું. શું કીધું? વાયુ પણ હા, ગત સંચારને જાણવા વાળા માથી એટલે ઇન્દ્રનું જે સારથી છે એનું નામ છે માતલી. હા, માતલી. અને આ જે રથ એ લઈ ગયા ઘોડાઓનો રથ છે અને એને ત્યાં ઉતાર્યું કઈ જગ્યાએ જ્યાંથી એ નગર દેખાતું હતું જ્યાં આ અસુરો રહેતા હતા અને પાણીની અંદર રહેતા હતા. એટલે દાનવો જે રાક્ષસો હતા એ જે રથ 10,000 ઘોડાઓવાળી જે રથ હતી એનો અવાજ જ સાંભળીને એકદમ આમથી આમ ભાગવા માંડ્યા. એ લોકોને એમ કે દેવરાજ એટલે દેવોનો જે રાજા છે ઇન્દ્ર એ લોકો સામે લડવા આવેલો છે. કરેલા. એટલે એ બધા તૈયાર થઈ ગયા. કઈ કઈ હથિયારથી? તલવાર, પછી ત્રિશુલ, પછી પરશુ એટલે લેસુ, પરશુ એટલે એક્સ, સોરી એક્સ, પરશુ એટલે એક્સ, પછી ગદા, હા, મુસલ એટલે એક ધારવાળો, રાઈટ? ઓકે, આ બધા એના ગહેરા અર્થ છે. એક એક વસ્તુના ગહેરા અર્થ છે, રાઈટ? ગદા એટલે હા, એટલે આને દેવદત્ત શંખ વગાડ્યો. હા, એકદમ આનંદમાં આવીને એકદમ દેવદત્ત શંખ વગાડ્યો. તે શંખનાદ એટલે એ બધા હવે એની સાથે લડવા આવ્યા બાર. હા, અને એ આખા દિવાત કવચો જે છે એ કરોડોની સંખ્યામાં છે. અને એકલો અર્જુન એ લોકોની સામે યુદ્ધ કરે છે. એટલે એ લોકો હવે લડવા બહાર આવી નીકળ્યા. આશ્ચર્ય જેવું થઈ પડ્યું. દાનવોના ત્યાં બેડોળ તે જુદા અવાજવાળા હજારો વાજિંત્રોના ભયંકર નાદ સર્વ દિશાઓને ગજવી રહ્યા. રહેલા એટલે હા, એ જે દાનવો હતા એની પાસે જેટલા વાજિંત્ર હતા એ બધા એકદમ જોરથી વગાડવા માંડ્યા. એકદમ જોરથી અવાજ થયું. આખા સમુદ્રની અંદર જે બધી લાઈફ હતી એ બધી અસ્ત વ્યસ્ત થઈ ગઈ. દાનવો એટલે હવે દાનવે એની ઉપર બાણ ચાલુ કરી. સેંકડોની સંખ્યા, કાઉન્ટલેસ બાણ, હા, હજારો બાણ એની ઉપર ફેંકવા માંડ્યા. કરે
હા, એટલે ત્યાં કોણ કોણ ભેગા થયા? દેવ ઋષિ, મહર્ષિઓ, દાનવના પોતાના ઋષિઓ, એ ભલે દાનવ સાથે લડવા આવેલો પણ દાનવના પોતાના ઋષિઓ અને સિદ્ધો એ બધા ભેગા થયા અને મંત્ર જપ ચાલુ કર્યું કે અર્જુનનો વિજય થાય. હા, અસુરો સાથે અર્જુનનો વિજય થાય. રાઈટ, એટલે એ લોકોને બાણની વર્ષા ચાલુ કરી. એટલે એ લોકોએ બાણનો વર્ષા કર્યું તો અર્જુને પણ સામે, હા, 10 એટલે એક સાથે એ, હા, જેમ આપણે એક સાથે ઘણી બધી ગોળીઓ જાય 10 એક સાથે બાણનો વર્ષા એને ચાલુ કરી અને એ લોકો થોડાક પાછા હટ્યા. હવે ઘોડાઓ પોતે માતલી જે સારથી હતો એવી રીતે એને હાંક્યા ઘોડાને, હા, કે ઘોડાઓ પોતે, હા, કેટલા બધાએ રાક્ષસોને મારી નાખ્યા. એટલે આપણી પાસે કેટલા ઘોડાઓ છે? 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મ ઇન્દ્રિય. હા, 10. હા, અને એક એકની 1000, હા, જે વસ્તુ કરે એને વિષયો જે એને ખેંચે, હા, અને એને કંટ્રોલ કરવા વાળો સારથીનું નામ છે માતલી. માતલી, રાઈટ? ઘોડાઓના દાબડાની એટલે ઘોડાઓના, હા, પછી રચના ચક્રના અવાજથી અને અને અર્જુનના બાણથી કેટલા બધા રાક્ષસો મરી ગયા. એટલે એ લોકોના સારથી, હા, કેટલાના રથના સારથી એને મારી નાખ્યા એટલે એ ઘોડાઓ ઊંધી દિશામાં, હા, રાક્ષસોને લઈને ગયા. એટલે જુદા જુદા અસ્ત્રોથી એને કાપી નાખ્યા. તેથી ઇન્દ્રનો સારથી વીર માતલી પ્રસન્ન હા, એ લોકોએ હવે બહુ મોટી બાણ વર્ષા અર્જુન ઉપર કરી. એટલે એને જુદા જુદા, હા, બાણો મૂક્યા અને સેનાથી એને મંત્રાયા બ્રહ્માસ્ત્ર. હા, બ્રહ્મા એટલે કોન્શિયસનેસ, રાઈટ? હા, એને મંત્ર્યા અને કેટલા મારી નાખ્યા. શક્તિ ત્રિશુલ અને તલવારથી લોકો એની સામે આવ્યા. એટલે ઇન્દ્રનું એક પરમ અસ્ત્ર હતું માધવ. હા, માધવ, રાઈટ? જે ધાવે, જે ધારણ કરે, હા, ધારણ શક્તિ. આપણે સવારે હોલ્ડિંગ પાવરની વાત થઈ, હા, હા, હોલ્ડિંગ પાવર, રાઈટ? એ શક્તિ એને એ ઓલા ઉપર ફેંક્યું, દાનવો ઉપર ફેંક્યું.
દાનવોએ મૂકેલા હજારો કોંકણો એટલે હજારો દાનો ખલાસ થઈ ગયા એની અંદર. એક અસ્ત્રમાંથી સામે ખડક પણ નીકળ્યા અને ત્રિશુલ પણ નીકળ્યા. એ સમયે રણમાંથી ગાંડીમાંથી પાતળી એ ધર્મને અભિનંદન આપી. એટલે એટલું સ્પીડમાં અર્જુન બાણો ફેંકતો હતો કે આમ આખું એના રથમાંથી આમ શું ભૂમરો કે હા એ રીતે એ બાણ ફેંકતો હતો. હા કે માતલી જે ઇન્દ્રનો સારથી હતો એ પણ એની ઉપર પ્રસન્ન થયો કે તું આટલું સરસ યુદ્ધ કરે છે. ઇન્દ્રના વજ્ર જેવા સ્પર્શવાળા 10 મોકલવા જનારા મારા દાનવો ગભરાઈ ગયા. એમના શરીરને સેંકડો જખમ થયા. એમના હથિયાર નાશના. એમનું તેજ છીણ થયું. જીવન સમયનું મારી સાથે ભાઈ. હા હવે એ લોકો હા સામે યુદ્ધ કરી ન શક્યા. હા કેટલા બધા મરી ગયા અર્જુનના બાણથી. એટલે હવે એ લોકોએ કોનો ઉપયોગ કર્યો? માયાનો. હા હવે માયાનો છલ કપટ ચાલુ કર્યું બધું. એટલે બધી બાજુથી એકદમ મોટા મોટા પથ્થર અર્જુન ઉપર આવવા માંડ્યા. હા મોટા પથ્થરો હ્યુજ સ્ટોન્સ અર્જુન ઉપર આવવા માંડ્યા. અને એક એક પથ્થર કેવા હતા? પર્વત જેવા. હા અને એ પોતે એકદમ હવે અર્જુન ગભરાવા માંડ્યો કે આ શું થયું? હા આ બધા પથ્થરો એને એકદમ પીડા થવા માંડી. હવે એને એની પાસે એક મહેન્દ્ર અસ્ત્ર હતો. એને ચૂર ચૂર કરી નાખ્યા એ એક અસ્ત્રથી. પથ્થર એટલે કયો તત્વ? પૃથ્વી તત્વ. હા એટલે હવે જરા યાદ રાખજો આ બધું. હા હા એટલે જેવું એ પથ્થરને એને બધો નાશ કરી લીધો એટલે આકાશમાંથી જેમ આપણે વરસાદ પણ કેવો આખું જલ વૃષ્ટિ એની ઉપર થવા માંડ્યું અર્જુનની ઉપર પાણીથી હવે. હા એટલે એકદમ હા એટલે પતલા ધાર નહીં જેમ આપણો વરસાદ પડે. હા રાઈટ. હા ત્યારે મેં ઇન્દ્રિય ઉદ્દેશેલા ઈશોષણ નામના તે દિવ્ય ઘોડ અને પ્રોજ્વલ અસ્ત્રને જોયું. એટલે એને હવે બીજું અસ્ત્ર લીધું. અસ્ત્રનું નામ શું હતું? વિશોષણ. હા વિશોષણ અસ્ત્ર. બધું પાણી શોષાઈ ગયું. ડ્રાઈડ અપ ઓલ. હવે એ લોકોએ અગ્નિ પેલા પૃથ્વી તત્વ, જલ તત્વ, હવે અગ્નિ અને વાયુ તત્વથી એ લોકો યુદ્ધ કરવા માંડ્યા દાનવો. સલીલ એટલે જે શાંત કરે. હા એ અસ્ત્રથી એને હા બધી અગ્નિ શાંત કરી. શૈલ અસ્ત્ર વાયુને પણ શાંત કરી દીધું. સલીલ એટલે પાણી અને શૈલ એટલે હા જે શાંત કરે. સલીલ એટલે પાણી. એટલે પાણીથી એને ન્યુટ્રલાઇઝ કર્યું. એટલે એ બધી માયા એ લોકો એને ખોટી પાડી દીધી. એટલે હવે એ લોકોએ નવી માયા ચાલુ કરી. એટલે બધાય તત્વ એક સાથે બધાય તત્વ પાંચે પાંચ તત્વના મિસાઇલ્સ એની ઉપર આવા માંડ્યા. અર્જુનની ઉપર આવા માંડ્યા પાંચે પાંચ તત્વના. હા આ બધું આપણી વાત છે, અર્જુનની વાત નથી. હા રોજના જીવનની વાત છે.
એટલે એટલું બધું અંધકાર એ લોકોએ દાનવોએ કરી નાખ્યું, હા, કે શું થયું? હા, એટલે જે અંદર કંટ્રોલર, માતલી એટલે ધ ઇનર કંટ્રોલર, હા, એટલે અંદરનો કંટ્રોલ રહ્યો ને એ પણ આમ અસ્ત વ્યસ્ત. બીજું શું થયું? હા, એટલે જે સુવર્ણ ચાબુક એના હાથમાં હતું એ પડી ગયું, એટલે ઈ લોસ્ટ કંટ્રોલ. હા, એટલે કેટલું બધું અંધકાર હતું, હા, કે માતલી સારથી અર્જુનને રથમાં જોઈ શકતો નતો, એટલો ગભરાઈ ગયો ઇન્દ્રનો સારથી કે એ પૂછવા માંડ્યો કે તમે ક્યાં છો, એટલું બધું. હા, એ અચેતન જેવો થઈ ગયો, એટલે બેભાન થઈ ગયો. એટલે માતલી સારથી શું કહે છે અર્જુનને કે પૂર્વે મેં ઘણા યુદ્ધ ઇન્દ્ર સાથે, હા, રાઈટ, સુર અસુર નો યુદ્ધ, હા, રાઈટ, પછી વૃતાસુર નો યુદ્ધ, હા, વૃતાસુર એટલે છે એનો યુદ્ધ, હા, વૃતાસુર નો યુદ્ધ, અને હા, બલિનું યુદ્ધ, વિરોચન પુત્ર બલિ એટલે પાવર, વાઇટલ એનર્જીનું યુદ્ધ. આ બધા યુદ્ધ મેં ખેલ્યા છે, પણ હું કોઈ દિવસ અત્યાર સુધી બેભાન, આઈ હેવ નેવર ફેઇન્ટેડ, એટલે કોઈ દિવસ બેભાન થયો નથી. કે આવું યુદ્ધ બીજે ક્યાંય થઈ ન શકે. કદાચ બ્રહ્માએ નક્કી કર્યું હશે કે હવે જગત, હા, પૂરું કરી નાખે, ડે ઓફ જજમેન્ટ 2012 શું કે 2012. પછી દાનવોના મહાન માયાઓને ભૂલાવવાની ઈચ્છા તમારા બંને હાથ પર ઉપર એટલે ઈ સાંત્વના આપે છે ઇન્દ્રના સારથીને કે તું મારા બે હાથ જો, મારી શક્તિ જો, હું આ બધા દાનવોને પતાવી દઈશ. હે ગણપતિ હવે એને માયાવી અસ્ત્ર લીધા, હા, અને ચાલુ કર્યું. એટલે એક પછી એક એ લોકોની માયા તૂટતી ગઈ, એ લોકો નવી માયા કરતા ગયા. એટલે એ માયા તૂટે એટલે અજવાળું થઈ જાય, પાછું એ લોકોની માયા આવે એટલે અંધારું થઈ જાય. અજવાળું થયું એટલે સારી રીતે વચમાં રાખેલા ઘોડાઓની જોડે ભયંકર વિવાદ થયો હતો. મારો તેમને લાગ જોઈને જેમને ઘેર પહોંચાડી દીધા. એટલે એ ફરીથી બધાને મારવા માંડ્યો, હા, એની માયા દૂર કરી, હા, માતલી ફરીથી ફોર્મમાં આવી ગયો, બધું શરૂ, ત્યાં બધા અદ્રશ્ય થઈ ગયા, એને દેખાયું નહીં કે આ બધા ક્યાં ગયા, બધા ઇનવિઝિબલ થઈ ગયા. તે દેશીઓ આમ અદ્રશ્ય રહીને મારી સાથે લડવા લાગ્યા. એટલે અર્જુનને દેખાતા નતા છતાંય એ લડતો, તો એ બધા અદ્રશ્ય હતા, એ લોકો અદ્રશ્યમાંથી, અદ્રશ્યતામાંથી દે વર થ્રોઈંગ વેપન્સ, એટલે પ્રહાર કરતા હતા. અર્જુન સામે કરતો હતો, પણ એ લોકો એને દેખાતા નતા. એટલે એને મંત્રોથી જે બાણ કર્યા, ભલે એને દેખાતા નતા, પણ જ્યાં જ્યાં એ દૈત્યો હતા એના માથા કપાઈ ગયા બધા એના. એટલે બધી માયા છૂટી પડી ગઈ એ લોકોની. એટલે જેવું અજવાળું જોયું તો એને જોયું કે સેંકડો ને હજારો દૈત્ય એને મારી
નાખેલા હતા, બધા એના લાશો પડ્યા હતા ત્યાં. એટલે એ લોકોના ઘોડાઓ માટે પણ જગ્યા નહીં, એટલે બધા અંતરિક્ષમાં ભાગી ગયા એના ઘોડાઓ. નિવાસ કવચો માત્ર આકાશ હતા. હવે એ લોકો ફરીથી આકાશમાં છાયાનો એ લોકોએ પડદો લીધો, છાયાની પાછળ. જેમ સૂર્ય એક જગ્યાએ જાય અને છાયું થઈ જાય એમ છાયા, અને ત્યાંથી એ લોકો શેનો વર્ષા કરવામાં લાગ્યો? પર્વતોની. પર્વત ફેંકવા માંડ્યા એની પર. એટલે ત્યાંથી પર્વત ફેંકવા માંડ્યા, બીજા દાનવો જમીનની અંદર ઘૂસી ગયા અને રથને પકડી, એટલે રથ આગળ ન ચાલી શકે ને ઉપરથી પર્વતનો વર્ષા ચડે અને આવી ગયા. હવે અર્જુન પોતે ગભરાય છે, વેદના થવા. એટલે માતલી એને જવાબ આપે, તું ગભરાતો નહીં, તું વજ્ર અસ્ત્ર, લાઇટનિંગ, લાઇટનિંગ નો. એટલે આખું માયા નાશ થઈ અને બધા નિવાત કવચ જે દાનવો હતા એના પેટની અંદર એ બધા વજ્ર અસ્ત્ર પહોંચી ગયા. એટલે એ દાનવો પૃથ્વી ઉપર પડવા લાગ્યા બધા. એ વખતે ઘોડાઓનો રથ છે, માછલીનો તો મને કોઈને પણ ખૂબ જાતનો ભાવ દેખાઈ રહ્યો છે. એટલે આટલું બધું થયું, માતલીને, ઘોડાઓને, રથને કે અર્જુનને ક્યાંય વાયગી? આટલું મોટું યુદ્ધ એ લોકોએ કરી નાખ્યા, આટલું સેંકડો દાનવોને મારી નાખ્યા, પણ એ લોકોને કંઈ પણ થયું નતું. પછી હે રાજ, માછલી એટલે માતલી એને પ્રશંસા કરી કે દેવો પણ ન કરી શકે એવું તે યુદ્ધ કરેલું છે. માછલી બોલ્યું, હે ભારત, આ નગર પેલા અમારા જેવા. એટલે આ જે નગર હતું પાણીની અંદર, એ બહુ સુંદર નગર હતું. એ કોનું હતું? પેલા દેવોનું હતું, પણ નિવાત કવચ દાનવો આવીને દેવોને એમાંથી કાઢી મૂક્યા હતા અને કબજો લઈ લીધો હતો. આ નગર પોતાના એટલે એ લોકોને એ નિવાસ થઈ ગયો. રાઈટ? એટલે એ જે દાનવો હતા એ લોકોએ બહુ તપ કર્યું અને બ્રહ્મજીને પ્રસન્ન કર્યા, એટલે એ લોકોએ વરદાન માંગ્યું કે અમને કોઈ દેવો મારી શકે નહીં. એટલે પછી ઇન્દ્રને એ કબજો તો લઈ લીધો નગરનો, પણ હવે ઇન્દ્ર એ લોકોને મારી શકે એમ નતું. એટલે મનુષ્ય જાય લડવા માટે તો જ એ લોકો મરે. એટલે ઇન્દ્રએ બ્રહ્માજીને પૂછ્યું કે ભાઈ તો એનું શું કરશું? તો કે એનું ગોઠવણ થઈ ગયું છે, બીજા જ દેહમાં તું જ એને મારી નાખીશ. એટલે આ ઇન્દ્રનો દીકરો છે અર્જુન, અને એ મારે છે. એટલે કાલના પરિણામે, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કાલના પરિણામે. રાઈટ? એટલે નક્કી જ હતું કે તું અહીંયા આવવાનો છે અને આ દૈત્યને તું મારવાનો છે, એ નક્કી જ હતું, પહેલેથી એ ડેસ્ટિની હતું. છતાંય પાંડવોને
યુદ્ધની ક્રીડા હારી ગયા, જંગલોમાં જવું પડ્યું, અર્જુન સ્વર્ગમાં ગયો, હા આ બધાએ અસ્ત્ર કેમ મેળવવા એને બધી સાધના કરી ત્યાં, હા પણ પહેલેથી આ બધું હા કાલના પરિણામે નક્કી જ હતું. ઇટ વોઝ રિટન ઇન ટાઈમ. હા રિટન ઇન ટાઈમ. એટલે આ મહાભારત જરા સમજવા જેવું છે કે ઘણીવાર જે વસ્તુ માટે આપણે ખૂબ ટેન્શન રાખતા હોય છે પણ એ કાલની અંદર ક્યાંક ગોઠવાયેલું હોય જ છે. એટલે એ બધા દાનવોને મારી અને એ માછલી સાથે ફરીથી દેવોના નિવાસ સ્થાને જવા લાગ્યો. પૂરું કરવું છે? હા એટલે એમાં છે ને એક નાની વાર્તા સાથે છે. હા એ લઈ લે સાથે. દાળ ભેગી ઢોકળી છે. એટલે જે ઇન્દ્ર એની પાસે ગુરુ દક્ષિણા માંગ્યું હતું કે તું આ નિવાત કવચોને મારી નાખ, એને મારીને એ લોકો પાછા ફરે. ત્યાં રસ્તામાં બહુ સરસ એક નગર, એ હવામાં તરતું નગર છે. હા અર્જુનને, અને એ પૂછે છે કે આ નગર કોનું છે? કોને પૂછે? માતલીને. દિવ્ય ઈચ્છા વાળું નગર હતું. એ ઈચ્છા ગતિ એટલે એ ગમે ત્યાં જઈ શકે એ નગર, આખું ને આખું નગર હા અંતરિક્ષમાં, સ્પેસ સ્ટેશન. હા સ્પેસ સ્ટેશન. હા એ આખી આભા હા એકદમ પાવરફુલ હતી એ નગરની. હા વૃક્ષો ઉપર શું લાગ્યા હતા? રત્નો. હા ડાયમંડ, રૂબીઝ. હા એટલે એ જે આખું જે શહેર હતું, બે રાક્ષસ હતું, પૌલમ અને કાલકંચ. હા ટાઈમ અને સ્પેસ. હમ કાલે આપણે વાત થઈ ને સવારે, ટાઈમ અને સ્પેસ. ટાઈમ અને સ્પેસ. એટલે અર્જુન તારથી ને પૂછે છે કે ભાઈ આ આટલું સરસ નગર છે એ શું છે? એટલે એ જવાબ આપે છે. એટલે બે સ્ત્રીએ હા પુલોમાં અને કાલક એ બે દેશ દૈત્ય અને અસુર ત્યાં તપ કર્યું કે અમારા છોકરાઓને કોઈ દુઃખ, બધા માતા પિતાને એમ થાય કે છોકરાઓને દુઃખ ના આવે, પણ દુઃખ વગર છોકરાઓ કોઈ દિવસ હા મેચ્યોર થઈ ન શકે. આ જીવનનો નિયમ છે. રાઈટ? છતાંય માતા પિતાને થાય કે હવે છોકરાઓને દુઃખ ના આવે. તેઓ અસુરો, રાક્ષસો તથા સુરો, રાક્ષસો, સર્પો, નાગો હા એને મારી ન શકે. એ ભૂલી ગયા પૂછતા કે મનુષ્યનું. હા એટલે અર્જુનને થાય છે કે અહીં સુધી આવ્યો તો આને પતાવતો જાઉં. હા હા એટલે એ નગર કોઈ એને અટેક કરી શકે એમ નથી. દેવો, રાક્ષસો, સર્પો. એવું આ નગર છે. યક્ષ પણ ગંધર્વ બધા. એનું નામ છે હિરણ્યપુર. હિરણ્ય એટલે ગોલ્ડ.
હા, હિરણ્યક, રાઈટ. ધ ગોલ્ડ સિટી, ધ ગોલ્ડ સિટી, જ્યાં ઝાડો છે એની ઉપર ડાયમંડ અને રૂબીઝ લાગેલા હોય. બરાબર. એટલે હવે માતલી કે જ કે હવે મારી નાખો, કારણ કે એ લોકોનું મૃત્યુ મનુષ્યના હાથે જ લખેલું છે. એટલે એને જોઈને બધા કવચ પહેરીને લડવા માટે આવી ગયા, બધા અસુરો ને રાક્ષસો બધા. આ જુદા જુદા અસ્ત્ર છે. હા, આમ બધી ગહેરી વસ્તુ છે, એક એક નો સંકેત. હા, એટલે એ બધા દાનવોને એને બેભાન કરી નાખ્યા, બધાના માથા ઉડાવી નાખ્યા. એટલે આખું નગર લઈને એ લોકો આકાશમાં ઉડી ગયા, અંદર નગરમાં બેસી ગયા. એટલે આ બધી માયા કરી દાનવોએ. આ ગોલ્ડની સિટી હોય તો આપણા હાથમાં ના આવે, એ આકાશમાં ઉડ્યા કરે, આપણે એની પાછળ ઉડ્યા કરે. હા, એટલે એને ગતિ રોકી લીધી. એટલે એ શહેર જે જાતું હતું આકાશમાં, સ્પેસ સ્ટેશન, એને રોકી લીધું. બરાબર. હવે લડવા માંડ્યા. કેવી રીતે? ભૂમિની અંદર જાય, આકાશની અંદર ઉપર ઉડે. હા હા, એટલે આમ જોઈએ તો નીચે હોય ને નીચે જોઈએ તો ફરીથી ઉપર હોય. એટલે જુદા જુદા અસ્ત્રથી આખું નગર ઘેરી લીધું. નગર તૂટી ગયું ને, આખું નગર તૂટી ગયું, બધું બાણ વર્ષા તૂટી ગયા. મારા નોકરીથી બાળકથી માર ખાઈ રહેલા દૈત્યો એને રથમાં ઘેરી લીધો ત્યાં અને યુદ્ધ કરવા માંડ્યા એની સાથે. એટલે અર્જુન એને મારવા લાગ્યો. હા, એટલે પછી એ લોકો અર્જુનને બહુ હેરાન કરવા માંડ્યા. એટલે એને કોને યાદ કર્યા? રુદ્રને, શિવજીને. રુદ્ર સ્વરૂપમાં, રુદ્ર એટલે એંગ્રી, હા, એંગ્રી સ્વરૂપમાં શિવજીને યાદ કર્યા. એટલે શિવજીનું હવે એ અસ્ત્ર બહાર એને કાઢ્યું એટલે એને એક વિઝ્યુલાઇઝેશન થયું. શું વિઝ્યુલાઇઝેશન થયું? એક રાક્ષસ, એક મોટું કલ, જો આ 3 માથા, 9 આંખ,
6 હાથ. હા, સૂર્ય અને અગ્નિ જેવો પુરુષ નીકળી આવ્યો. હા, આ અસ્ત્ર. આ નાગો એને વસ્ત્ર તરીકે, એના કપડા શેના બનેલા હતા? સર્પોના. એને જોઈને પછી અર્જુન શાંત થયો કે હવે આ બધા રાક્ષસોને મારી નાખશે. એ રૌદ્ર અસ્ત્ર એને ધનુષ ઉપર ચડાવ્યું. ભગવાન શંકરને નમન કર્યું અને એ અસ્ત્ર છોડી દીધું. હવે એ અસ્ત્રમાંથી શું આવ્યા? હજારોની સંખ્યામાં મૃગો, સિંહો, પછી વાઘ, રીંછ, પાડાઓ. હા, એ અસ્ત્રમાંથી નીકળ્યા. સર્પો, ગાયો, હાથી, આખલા વરા. હા, હા, આ એક અસ્ત્રમાંથી નીકળી આવ્યા. હા, લોર્ડ ઓફ ધ રિંગ્સ. હા, લોર્ડ ઓફ ધ રિંગ્સ. આખું ધ હોલ વર્લ્ડ, આખું હા દુનિયા ઉભરાઈ ગયું એ પ્રાણીઓથી. બે ઘડીમાં બધા દાનવો સાફ થઈ ગયા. બધા. સાચી માતાજી તરફ રસ પામે. તેઓને પુરુષાર્થ જે એવું છે અસહ્ય કર્મ સિદ્ધ થયેલું હોય તેમાંથી પ્રશંસા કરે. હા, એટલે આ માતલી એનું ખૂબ પ્રશંસા કરી એને. હા, કે કોઈ આવો યુદ્ધ તારી જેવું કર્યું નથી. દેવો પણ માટે અસાધ્ય છે આવી. હા, એ કે ઇવન ઇન્દ્ર આટલું સમર્થ નથી જે આવું કર્મ તે કર્યો છે. પૂરું થયું. રાઈટ. એટલે જરા વિચારજો, બે સિટીઝ છે. એક સિટી શેની અંદર છે અને બીજી સિટી હવાની અંદર. પાણીની નીચે એટલે અવર ઇમોશન્સ, એટલે કયું માઇન્ડ? સબકોન્શિયસ, અનકોન્શિયસ માઇન્ડ. હવાની અંદર એટલે ક્યાં? આપણા ડે ડ્રીમિંગમાં. ડે ડ્રીમિંગમાં, રાઈટ. અને આખી ડે ડ્રીમિંગ અને સબકોન્શિયસ માઇન્ડની સાથે કેમ કામ કરવું એ આ બે વાર્તાઓની અંદર હા છુપાયેલું છે. જરા વિચારજો આની ઉપર. હા, 10,000 ઘોડા છે. ઘોડાના કલર શું છે? હરી એટલે ગ્રીન કલર. ગ્રીન કલર, રાઈટ. અને એ 10,000 ઘોડા દે રેપ્રેઝેન્ટ આર 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય. અને જે વિષયો છે એ વિષયોને વિષયોની જ શક્તિથી મારી નાખે છે. હા, આપણી અંદર એનિમલ નેચર છે, આપણી અંદર પશુતા છે જે વિષયો પાછળ ભાગે છે અને વિષયોની જ શક્તિથી એ પતાવી દે છે. પશુ, હા, રૌદ્ર અસ્ત્ર, હા, પશુપાત અસ્ત્ર. હા, એનાથી પતાવે છે. બોલો, તમારે કઈ કેવું હોય તો બોલો. આમાં કઈ કેવું છે? રાઈટ. તો આજે વિચાર. ઓકે, ચલો, થેન્ક યુ. હા, કાલે બીજી વાર્તા લેશું આપણે.